ભક્તો જય શ્રી રામ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. સર્વ ભક્તોને ઝાઝા ઝાઝા જય શ્રી કૃષ્ણ. આ જુઓ દરિયાદેવ, રામ સેતુ, ધનુષકોટી. અહીંયા આગળ ભગવાન રામ લંકા પર ચઢાઈ કરવા જતા હતા ત્યારે પથ્થર મૂકી અને આખો સેતુ બાંધી અને સામે શ્રીલંકા છે. જ્યાં આપણે તો અત્યારે તો દેખાય ને, અહીંયા ટેલિસ્કોપથી દેખાય છે, પણ જુઓ દૂર 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 જ્યાં જુઓ ત્યાં સમુદ્ર 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 અને સમુદ્ર. કોઈ આપણે ધરતીના દુનિયાના કે છે ને, ભારતની ધરતીના છેલ્લા છેડે આવ્યા છે આપણે. તો અહીંયાથી તો સામે બીજો જ દેશ આવી જાય છે, શ્રીલંકા સામે જ છે. 14 કિલોમીટર એવું કહેવાય છે. આ જો થોડી ઘણી બહેનો છે, આ મારી બેન છે અને આ તો ભજન મંડળવાળા છે. શાંતાબેન દેખાય છે. જુઓ બધે બહુ તાપ છે. થોડા દિવસમાં આપણે અન્ના જેવા થઈ જઈશું. આપણે અન્ના બન્ના બની જઈશું. થોડા દિવસ રહીએ એટલી વાર છે. 15 દિવસ તો કાઢી નાખ્યા. 15 દિવસ શ્રીલંકા સામે જ છે. મને હજુ દેખાતું નહીં તો તમને નહીં દેખાય. સામે છે 14 કિલોમીટર એવું કહે છે. બોટમાં બધા જાય છે. બટ આપણે અત્યારે તો તમને હું દરિયો દેખાડું કેટલું સરસ. અને આ છે ધનુષકોટી એવું કહેવાય છે. બેઉ દરિયાની વચ્ચે છે આ જગ્યા, જ્યાં ભગવાન રામ લંકા પર ચઢાઈ કરવા માટે વાનરોની સેના લઈને ગયા હતા. હવે મને જેટલું, અને વચ્ચે સુનામી આવ્યું અહીંયા આ જ જગ્યા પર. પહેલાં જ્યારે સુનામી આવ્યું હતું ને તો આખું ગામ તણાઈ ગયું હતું. હજુ અહીંયા આગળ એવું કહે છે કે આભાસ થાય છે, ત્યાં લોકોની આત્માઓનો, પ્રેત આત્માઓનો આભાસ થાય છે. હજુ ચર્ચ છે, રેલવે સ્ટેશન છે, બધું છે. તો આખું ગામ સુનામીમાં જીરો થઈ ગયું. અહીંયા આગળ આખો દરિયો ફરી વળ્યો એમના ગામ પર. તો હજુ પણ એમને આભાસ થાય છે. ચીસોનો અવાજ સંભળાય છે. સાંજે 6 વાગ્યા પછી અહીંયા કોઈ રિક્ષા કે કોઈ છગડા બસવાળા કોઈ આવતા નથી. બધાને હેરાન કરે છે એટલા માટે એવું કહેવાય છે. આપણે તો જે આ મેં બીજી વખત આવી અને 7 વર્ષ પહેલાં આવી હતી. ભગવાન રામનો હુકમ થયો, ભગવાન ભોલા બાબાનો હુકમ થયો એટલે મારે ફરીવાર ચાન્સ મળ્યો. અને ભગવાનની દયાથી, ભોલે બાબાની દયાથી મારે 12 જ્યોતિર્લિંગ પૂરા થઈ ગયા છે. હવે ભગવાનની ઈચ્છા જ્યારે ફરી બોલાવે, હું તો ભગવાનને પ્રાર્થના કરું છું. ભક્તો તમે જે પણ જુઓ છો એ બધા જ આવો તમે ફરીવાર. અને બધા સરસ. આ લોકો પણ શૂટિંગ કરે છે, જુઓ, કંઈક ખબર નહીં. બટ મારી ઈચ્છા છે ભગવાન તમને પણ બોલાવે અને આવી સરસ સુંદર જગ્યા જુઓ, નજારો જુઓ. આ બધું વેચાતું મળે. શંખ અહીંયા એવું કહે છે રામેશ્વરમમાં શંખ સસ્તા મળે છે. શંખ સસ્તા મળે છે. બધી વસ્તુઓ, પથ્થર બહુ સરસ છે. આવી માળા મેં 2 લીધી છે, રેડ અને વ્હાઈટ. બહુ સરસ છે. એવી માળા મેં લીધી છે. આ ભાઈ અમને થોડા ફોટા પણ અમને ખેંચ્યા પૈસા હે ભૈયા, બટ એસે આ પથ્થર મારે લઈ જવાની ખૂબ જ ઈચ્છા છે ઘરે. સ્ટોન આપણે આમ કુંડા મૂક્યા હોય ને એની અંદર સજાઈને મૂકવા. भैया ये 2 देना पैसा थोड़ा सी फ्री नहीं चाहिए. हम किसी का फ्री लेते नहीं है. गुजराती लोग, हम लोग गुजराती लोग किसी का फ्री नहीं लेते, वो भी भजन मंडल वाले नहीं. ये वाला ना 200 रुपया में हमारा में 100 दिया. ठीक है, रेट करके ले लेती हूँ. ठीक है. તો અહીંયા બધી જગ્યા છે આ બધું. બધું તમને જુઓ. શંખ કેટલા સરસ, 5 મુખી શંખ વાગે ને. એ મારા ઘરે પણ બહુ સરસ મોટો શંખ છે ભગવાનનો. બંને ટાઈમ શંખની ધ્વનિ થાય તો નેગેટિવિટી જતી રહે આપણા ઘરમાંથી. એટલે ભગવાનનો શંખ તો 2 ટાઈમ વાગવો જ જોઈએ આપણા ઘરે. તો રામેશ્વરમ કોઈ જતું હોય તો 100, 150, 200 રૂપિયામાં તમને 500 રૂપિયાનો બહુ સરસ મોટો શંખ મળે. કહી દેવાનું, લઈ આવે છે કોઈ જતું હોય. બાકી જો આ બાજા વગાડજો, વગાડીને આપે છે. ચાલો ભક્તો, હવે જોઈએ બીજી બધી મારી ફ્રેન્ડ લોકો ક્યાં છે.